હા ગિલે ભાઈ આવો આ લુગડા ધોતો તો ના હોય ઓએ ગોમ જોતો ને થોડોક પડ્યો તો લુગડા કોણ એવું ઓએ ધોતો તો તેડા જીવણા તો જાવ હાથ ગણું કરવા અરે ઓએ મારે બાજી તો છે એમ ઓએ કઈ ખાઈને આવતા રે હાથ ગણા કરવાનું બાકી રહી જાય એમ કહી જાય એવો મારો બેટો મારે જીવનો સાચી વાત કહી જો જા ગિલે ભાઈ હા એટલે હેડા જાતા હોય કરે જ કેતો કે ઓલે બોરે રહેવા જતા રે એમ કીધું ઘરે ના એમ રે ના તો બોરે જવું પડશે ને હેડો હેડો તાર બેસી જાવ આ થોડોક લુગડા પડ્યા તો કોણ હાથે ધોયો ના હોય ત્યાં દોશી આપણે લાયા નહીં મરી ગઈ નસીબમાં હોય થાય એમાં શું હા તે નસીબમાં હોય જ થાય ને બીજી તારે લેખ લસી એમાં કોઈ મીખે થવાના નહીં હવે હાથી ધોવાના છે હાથી ધોવાય કરો છે તો મોટું લાગે નહીં જુવાન કેટલે હે છે જીવન ભાઈ હોવે જોરદાર કર્યા હતા ને વિવાહ તો જ્યાં છે બાર હાર જ્યાં હોય ને જીવણા આપડા ઉતારે જીવણા કાકો માર કાકો તો ગામમાં ગયા ગામ માંથી એમ આયા હતા એ થતા જ નહીં એ ભલે ભલજીબાન દુકાને બેઠા હતા એવું હતું એમ કોઈ નથી ઈએ બેઠા હતા અલા અમે હાથગાણું કરવા આયા છે દિલીબા તા તમે આવો બેહો હોય ખાટલા હું તમારું લી પાણી લાવ માર કાકો તો આવશે પણ ક્યારે આવશે પણ અમારે મોડું થાય એમ વાત છે ઈ તો હમણે આવશે એટલે તને શીખવાય તો હજુ તો છે 5 કિલો પાહો ગમે તારે આવે એનું નક્કી ના કહેવાય હાલ તો ગિલે ભાઈ એક તો બેહો આવતો કરતો પણ આપણે મોડું થાય ને ઢોરે દોવાનું મોડું થાય ઘરે બેહવું પડશે મારે હજુ લુગડા ધોયા વગર પડ્યો પાલામ લાવજી બા પોણી મારે લુગડા ધોયા વગર પડ્યા હજુ તો એલા લુગડા મેલન ચેડા આખા દાડા શું નગર લુગડા ઓય પણ કાલ ગોમ જાવું હોય ક્યાં ગણે એક છે વિવાહ એવું હે ઓય જોન માં જવાનું હોય તમે હારા ભાગો હો વિવમ ને વિવમ તા જોન માં તો જવું પડે ને ભાઈબંધ ની જોન છે સંબંધ હાચવવા પડે હા સંબંધ હાચવવા પડે આપણે હજુ ભાન તુબોન બધા સંબંધ નહીં હાચવતા એમાં આપણે હાચવવા પડે ને મારે તાર હાજી લાડરી વરિયાળી વેરાઉ તારા શ્યમાડે લે તારી ગિલી ને પોપટાયેલા લાગે હે મારા આ બેટા મહેમાન આયા ને હું બહાર ફરું રહ્યો લે મહેમાન મારા વગર બેઠા હે આવો આવો ગિલી ભાઈ આવો જીવડા મજામ બસ આવો પોપઈ હા શાંતિ હે ને એકદમ અમે ઘરે આવીને બેઠા ને તમે બાર પાટકો હરે શું કરવા લે ઓમો ગિલી પીચું થયું તું હા હું ગામ માં ગયો તો હવે હું શું કહું અચ્છા તમે ઓય બેઠા હો તો તાપના ના બે હેડજો અંદર અંદર હેડો હેડજો હારું હતું રમ હમણાં રમ એ છોકરું તો રમશે તમે હેડો એટલે અમે તો બેઠા હતા છોકરો બેહો ગિલી ભાઈ અહીંયા ના બેહાય ને તાર તમારા અહીં એટલે મને શું ખબર બેઠા હતા જીવણા હું શું કહું હું બોલો તાર તેમ ભૂલા પડ્યા જ હા હાથગણે બાતચીત કરતા પોપઈ એટલે હાથ ગણ એમ તેવું ના હોય ચાલે ના ના યાર હાથગણે બાકી હતા એટલે આવું તો પડે ને સમાજ પ્રમાણે વિવાદ પ્રમાણે બધું કરવું પડે હવે પણ પોપે હવે તમારું હાથ ગણું લઈને મારે ક્યાં મેલવું કો ના ના મારે કરવું પડે. વાટું ના પણ આ રિવાજ છે સમજ્યા હાથગણે કરે હા તો તમારે ડોસી ના લાવો છો એકલા આયા દોસ્તી તો હવે પતી ગઈ છે. હે પતી ગઈ ઓય હાસુ ઈ તો મને ખબર ખબર હે ને ઈ તો હમાસાર મળ્યા હતા માં બેટા મસ્કરી શું કરે ડોસી ની કઈ મારા અંદર ઓય ખબર છે તોય મારી મસ્કરી કે મસ્કરી આવતો છે જ અમારી હું એટલે કરે આવી યાર ગિલી ભાઈ હા મેં વિવાહ કર્યા કે નહીં ઓય એટલે 4-5 દાડા એવું હેડ્યું હા કે જીવણો પડી ગયો ચા રીત બદલાણી મારે એવો ને એવો નહીં એની રીત છે જે રીતમાં હતો એની રીતમાં હું કે નહીં ઈ રીતમાં છે એટલે વસ્તી તો જે કેવું હશે કે હે વસ્તીને તો લા કહેવામાં શું પાછા જ નહીં પડતા મારે પડે એમ જ નથી જિંદગી આપડે દયા માતાજી ની શું કામ પડે આપણા કહેવાથી આપણે એડવાન્સ થાય તારે વસ્તી તો જીવ શું નહીં કહેતી અલા પીચાઓ એ પીચા બોલો કાકા શું કામ હતું આ મહેમાન આયા હા ઘરે એટલી તો ખબર પડી પડે ને કે પોણી બોણી પાવો ના 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 જીવનજી પોણી તો પાયું છું પાયો ઓય ઓય પાયું એમ ને આવતા પહેલા જ આપણે પોણી તો હાલે એમ તો પાછો જબર છે મહેમાન માટે તો અત્યારે તમે લા અઠવાડિયું ઘરે ના રે ને આવતા રે શીતળમાં રહેવા એટલે આમાં કેવું થયું હા ગરમી પડે અત્યારે 50 ડિગ્રી એ વાત આ છે હવે ગામમાં મારે રહેવું છે એટલે કિલી ભાઈ મને હું વળી જવું
ટકાતું જ નહીં હોય નહીં. ખેતર મારે આબુ પડ્યું, હલવણે આબુ પડ્યું. હા મહેમાન આવે, હા, થોડો મહેમાન આવતા રહે, રહેવું પડે ગામમાં તો. ઈ તો બધાને વાંચ મેલે રહ્યા માણસો એમ કે ખેતર રેવા જતા રહ્યા. કોઈ હારગાઈને બાચી હોય હારતા હવે લો અગિયાર લસી નાખો. લાવો કેટલો લખવાનું, જા આપડે સોપડો લેતા આય. એ હાલે જાવું બોલો ગીલી ભાઈ હળો તાર. લો આપડે તો 11 રૂપિયા લખો, હે 11 રૂપિયા. શું વાત કરો હો? 11 રૂપિયા હોતું હશે ફૂટું? મારા 18 રૂપિયા લસી નાખજો. સોપડે લઈને જતો ઘડી કોમણા. હે મારા 18 રૂપિયા. તમે 11 રૂપિયા ચમ 18 રૂપિયા ને 11 રૂપિયા કોઈ સમજણ ના પડી. તું તો જીવન જીચ્યું અમે ખબર વાઢેલા પાથરા આડા આવે એમ. પણ ગીલી ભાઈ ઈ ટાઈમે મેં તમને નહીં કર્યું એવું હાવ. હા ઉભા મેં સોપડામાં જો દાલ લસી લાતા 18 રૂપિયા મેં 18 રૂપિયા કરાય. જો જીવડા મેં સોપડા મારા ત્યાં જોઈને આવ્યો, મારો છોકરો પરણ્યો તો તારા 5 રૂપિયા હતા. કેટલા? 5 રૂપિયા. ઈ તો મેં તને 100 રૂપિયા વધારે આલું રહ્યો. પણ પોપઈ તો પેલની વાત એ જમાના જ્યાં તમને 150 રૂપિયાની તો થાળી ખવડાવી મેં. શું 150 રૂપિયાની થાળી? જમવાની થાળી જે જમ્યા કે નહીં જમે એનો 150 રૂપિયા તારી ભાવ છે. પાયોલા ની કેતા જેવું કર્યું એવું આપડે આ થાય. હા, એ તો થાય. પણ એ પેલના જમાના ગીરીભાઈ જતા રહ્યા 11 રૂપિયા હાથ ગણા લખું ને તો મારી આબરૂ ના ત્રણ થઈ જાય. તેલ લાવે છેલ લાવે અમારે ક્યાં અવસર છે બીજો. મારા બેટા હાથ ગણું કરવા આયા હે કે શિખર આબરૂ લેવા આયા હે? 11 રૂપિયાની વાત કરે એટલે અંજુ મારે હવે અવસર રહ્યો નહીં, ડોશી મરી જી બરોબર. હા હવે મારે તો 11 હતા, તારે તો મારે 5 રૂપિયા લખેલા હતા એટલે 11 કરવું રહ્યો તોય હોમાં. 500 ની રીત લખાય હોય એ પ્રમાણે લખાવા પડે આપણે તો એવો નિયમ છે. પણ ગીલીભાઈ 11 રૂપિયા તો હું સોપડામાં લખતો કશું સારો લાગુ નહીં. તો યાદ રાખો. તમે તમારા મનથી વિચાર કરો 11 રૂપિયા કે 8 રૂપિયા કે આ બધા 10 રૂપિયા હાથ ગણા કહેવાય? તો હવે તો કહેવાના હે ને તાર ભાઈ. અંદર મીઠાઈ હતી 12 રૂપિયાની તો મીઠાઈ હતી. હારો જીવણા તમે તો 18 રૂપિયા કર્યા તા, હું 50 રૂપિયા કરું હડો હાથ ગણ્યું. 50 રૂપિયા શું થાય? હું તો કહું તમે હાગઠમાં હતા. કંકુત્રી સહપરિવાર લખી તમે સહપરિવાર જ આવે ને. 2 રૂપિયા જ કરો. એવું ના હોય જીતો લખાયા થી મેં વધારે લખાયા છે હમાય. ઉપર તો કદાચ ચાલે, આ તો એકલા છે. ઈ તો કદાચ 50 રૂપિયા આપડે તો 50 રાખો. 50 કરે ને તો આરે ચાલે, પણ ગીલીભાઈ તમે ના ચાલે. તો હું 50 કરાવું તારે લખવા હોય તો લખો ન રહેવા દો બીજું શું. તમે એમ કરજો નહેરી જાજો લે, તમે હાથ ગણા કરવા આયેલા ને કરજો. એટલે ચમ ઓમ એટલે નહેરજો ભયા નહીં કરવા હાથ ગણા. એટલે 50 ના પોહાણા કોપે વનાતો તો ખાવા જ નતું આ ખોડિયો થયો, ખોડિયા જેવો હતો ને ખોડિયો થયો. આપણે આયા કે ખોટા આયા. મારા બેટા આજે લે મારો બેટો પૈસા. હા ત્યાં હતા 18 રૂપિયા કર્યા હતા મેં તો 50 નું ભલા માં તો 5 રૂપિયા જ કર્યા હતા. તાર પાસે એટલે છોકરા હેડે હેડ આપણે નહીં રમવું હેડ બેટા આપણે જતા રહેજો. બેસી જાવ બાઈક આ તો જેવો હતો ને એવો ને એવો રહ્યો. ખોટી હોય ને આબરૂ કઢાય આપણે ઓય હારું કર્યા, તો 2 જણા આયા ને કે આપણું જો તો આપડી તો હોમી. કોઈ ને લઈ જા હેડ ને બંધા તું હેડ. હેડો પોપે બેસી જાવ. તું બધા લાયા તો આપણું ના દો ને ભાઈ. ઓનો તો આવે આવે અવસર આબા દે વારો કાઢવો હેડો. ઓય અવસર આવે એટલે વાત હોની. તાર શું જોન મારા બેટા હાથ ગણા કરવા આયા એટલે આ પોપઈ ડોમસા ને તો ખાવાનું જ ના કીધું તો સારું હતું. ગિલીનભાઈ મારી મશ્કરી કરી એટલે એમ નહીં, તમારા હાથ ગણા વગર કોઈ હું પડ્યો તો મારા બેટા છે ને